જય પનાર વ્લોગ સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં। તો ક્યાં મજામાં જશે તો બધાને પહેલાં હેપી મકર સંક્રાંતિ બરાબર। બાકી આપણું આઉટલુક જુઓ ખાલી આજનું ઉત્તરાયણનું કંઈક આઉટલુક આવશે બરાબર। કાચ વગરના ચશ્મા જે આપણે દુબઈથી મંગાવેલા સમજી ગયા। બાકી જો પતંગ આવી ગયા, ફિરકી બિરકી ફાલ્ગુને ઉતારો અને આપણે તો અશ્વ પ્રેમી છે એટલે અશ્વ પ્રેમીનું જ જોવાનું હોય બરાબર। બાકી વાગી ગયા છે 9:45 અને ચાલ નીકળને હવે પાડું। બાકી જો ખાલી વોશિંગ મશીન જય હો જય બુધવારીમાં ખુડેમાં બસ ચાલો મળીએ। અત્યારે ધાબા ઉપર આવી ગયા છે અને શું છે ભાઈ હેન્ડસમ લાગો કાના હેન્ડસમ લાગે। આમ આમ દૂર જાય તો તારો આઉટલુક બતાડું આમ હાથ ચપ્પલ પતંગ તો આવતા રહેશે હાથ ચપ્પલ સ્લાઇડર કહેવાય આના અભણ માયલા ભાઈ બસ અહીંયા ભાઈ થોડુંક સ્પીકરનું કામ કરી રહ્યા છે બરોબર। એ ચૂપ થઈ જા ઉત્તરાયણ આપણને ને ગમે સમજ્યા બહુ જ ગમે ઉત્તરાયણ તો પણ કંટાળો આવે છે એનો ખબર કિન્યા બાંધવાનો બહુ અતિ છે કંટાળો આવતો ને તો કિન્યા બાંધવાનો આવે। બાકી તો કંઈ નહીં હાલો। બાકી તમે મમરા ખાઓ પતંગ ચગાવીને એટલે ખાઈને પીને આવી ગયા છે ઉપર અને આ બેન જો આ બેન મને એટલા હેરાન કરે ને આમ જો ફિરકી પકડાઈ દીધી અને આ પણ ઉડવાવાળું નથી એ આ ડાયનાસોર આ ઉડે નહીં બાજ ઉડે બાજ આ ના ઉડે નહીં ઉડાઈ રહ્યું હા ના જોવાય ને એમ એટલે ના ઉડે રહ્યા દે આપણે ઉડવાવાળું લાવી દઈશું બસ નીચે છે તો એ રમ આ મેલ દે હા શું બોલે છે તો ગાઈ સેવા બરોબર ના થાકી ગયા છીએ અત્યારે તડકો એવો લાગે ને થાકી બી ગયા છે। काइडी हमारी ये सिस्टर है एस्थेटिक का 16 बोलो बाकी તમે મમરા ખાઓ ડિલીટ કર દો શું કહો તો ડિલીટ કર દો શું ડિલીટ કરું આવા વાહિયાત વિડિયો બનાવ વે યાર જય પનારા વ્લોગમાં કોઈ દાડો કાપ કૂપ ના થયો જે આવે આમે જઈ જાય કંઈક કાપ કૂપ ના થાય શું કે બાકી તમે મમરા ખાઓ। બાકી તમને પબ્લિક બતાડું રો મિડલ ક્લાસ ફેમિલી છે અમે ગમે ત્યાં જુગાડ કરી લઈએ ડબલ દીદી જોયું અહીંયા જુગાડની કઈ કહેવાય ને શું કહેવાય डबू दीदी जो इधर व्लॉग चल रहा है दीदी आपका पारना तो बाकी पब्लिक जो आजूबाजूना ધાબા ઉપર જોર છે ને આયા જો આયા કઈ નહીં હાલો બાકી તમે મમરા ખાઓ। આ નવી કોની છે બંટી ભાઈ છોડ દેશ કા સિપાही। બાકી ક્લિયરિટી કેવી ખાલી કહેજો આપણા આઈફોન બાઈફોન લીધા જીજાજી શું કહો કેટલા 50 51 થઈ જશે એમ ને। બાકી પતંગ આઈડિયો સમજી લેજો ગાઈસ બરોબર।
બાકી આ જો શું કોમ જ ને મજા નહીં આવે ચકલા કોઈથી બાજ ન બને દેવાજ કવનનો બિગ ફેન વી આવજો મોરે મોરા વી આવજો તમાર જેટલા હગા વાલા હોય એને લેતા આવજો દેવાજ કવનનો બિગ ફેન હે બરોબર જય માતાજી જય માતાજી એને માં હોનભાઈ ની લાજ ન રાખી આ, એ કહી દો સોરી માગવી પડશે માફી માંગવી પડશે બરોબર. એ પતંગ ગયો બે માફી બસ જલા નીચે જશે હાલે ઉપર લઈ લઈએ ઉપર ના એવું ના કર પડશે નીચે પતંગ પડશે ને તો મજા નહીં આવે અલા બાજુના ધાબામાં દોરી બાકી તો કઈ નહીં અલા જશે હાલ ફાઇનલી પતંગ કાઢી દીધો બરોબર શું કહો ભાઈ મોજ ને મોજો દરિયા મૂકી દો તમે તને શું લાગે કે તું મને ઉપાડી લઈશ એમ અરે જા બિલ્ડિંગ જોઈને કહી દઉં કેટલા પગમાંથી ના ગયો બોલ તું યાર ઉડે તો હા બાકી બાવરિયામાં ગા બાવરિયામાં આવે ગા બાવરી ના આવે જાજરામાં જ કાયડી તે મારી કેસરી ફિરકી ક્યાં આ દેવા ખબર નો ફેન હે એટલે હવે ઓલો કયો સોરી બોલું હવે આ મોરા વી આવો છો એટલે બંને વનવાળા સૌરી એ પેલો ગઢવી કીર્તિ પટેલ ત્યાં બહુ ખરાબ બોલી ગઈ મળી ગઈ ને ગમન બુવા આપડા વચ્ચે પડ્યા અલા બાપા ગમન ભુવા છે જય માતાજી એના કરતા જો સૌથી મસ્ત હોય ને હસીનામાં છોકરાઓ વી આવજો બાકી તમે વ્યૂ જો આ લોકો તો બગતા રહેશે બરોબર બાકી આપણો આ દેવાજ ખબરનો બિગ ફેન હે એવું વારે ઘડીએ કહેતો રહીશ કારણ કે આના થોડો જોશ આવે ટેક કરજો દિવાજ ખબર હા. એ તારે લડવું હોય તો તું આવી જા મારી ઓફિસ આમલી બોપલ રોડ ઉપર એટલે તું કોને કહેવા માંગે જે હોય એને બધાને એટલે તું એમને દેવાજ ખબરનો બિગ ફેન એટલે ફેન એટલે એમના તરફથી લડીશ ને એમના તરફથી લડીશ ને તું હે ને હા રિપોર્ટર આવ્યા રાતે કોણ કેમ સવાલો પૂછવા આવે છે પતંગ ચકા દે બાકી તો કઈ નહીં હાલો હવે શું જીજાજી કપાઈ ગયો હા બસ શું કહો પૂરી ના દે કોર્ન ચાલનો ના દે રાહુલ શું છે તમદાર મોરે મોરું આવી જવાનું બરોબર તમારા જેટલા હગા વાલા હોય જેમ હવે દીવા ભાઈ પતંગ ચકાવશે આ ઘરે હા બરોબર આગળ વાલો ચલો સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે સારો તમે પાડો થેન્ક યુ Wow.